વિદ્યાર્થી મિત્રો મજામાં? ગયા લેક્ચરમાં આપણે વર્ગીકૃત શ્રેણીની જુદી જુદી કક્ષાઓનો અભ્યાસ પૂર્ણ કર્યો. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને લાસ્ટમાં સૃષ્ટિ વિશે અભ્યાસ કર્યો. અગત્યના એમસીક્યુના ભાગરૂપે આપણે એવું કીધું કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, સમાનતા ઘટે, ભિન્નતા વધે. ઉલટું, સૃષ્ટિથી જાતિ તરફ આવીએ, સમાનતા વધે, ભિન્નતા ઘટે. આજે આગળ વધીએ. પ્રકરણ એના અંતિમ ચરણોમાં પહોંચી ગયું છે. જોઈએ સજીવો અને તેમની વર્ગીકરણની કક્ષાઓ સાથે, એટલે સજીવોના નામકરણ વિશે ચર્ચા કરીએ. તો કહે છે કે સજીવો અને એમના નામ વર્ગીકરણની કક્ષા સાથે, વર્ગીકરણની કક્ષા સાથે સામાન્ય રીતે સૌથી પહેલા આવશે ક્રમ. ક્રમ બાદ આવશે સજીવનું સામાન્ય નામ. સામાન્ય નામ બાદ એનું જીવશાસ્ત્રીય, જીવશાસ્ત્રીય એટલે બાયોલોજિકલ નામ. હવે ત્યારબાદ એની પ્રજાતિ, પ્રજાતિ પછી એનું કુળ, કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ અને છેલ્લે જો પ્રાણીઓ હોય તો સમુદાય અને વનસ્પતિઓ હોય તો વિભાગ. આવું વર્ણન આપણે ચર્ચ્યું હતું. ચાલો પહેલા ક્રમમાં લઈએ. પહેલામાં પહેલો આપણે આપણો જ અભ્યાસ કરીએ, એટલે કે મનુષ્ય. તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ, બાયોલોજિકલ નામ છે હોમો સેપિયન્સ. વર્ગીકરણના નિયમોએ આપણને શીખવાડ્યું છે. પહેલું નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. તો હોમો સેપિયન્સમાં પ્રજાતિ થશે હોમો. આ પ્રજાતિનું કુળ હોમોનીડી, કુળ હોમોનીડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને સમુદાય અથવા વિભાગમાં આવશે મેરુદંડી. સામાન્ય રીતે હોમો સેપિયન્સ વૈજ્ઞાનિક નામ છે, હોમો પ્રજાતિ છે, કુળ હોમોનીડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને વિભાગ એનો મેરુદંડી છે. બીજા ક્રમમાં માખીનો ઉપયોગ કરીએ. ઘર માખી. ઘર માખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા. જ્યાં મસ્કા પ્રજાતિ, ડોમેસ્ટિકા જાતિ. તો હવે પ્રજાતિ લઈશું મસ્કા, એનું કુળ આવશે મસ્કીડી. ગોત્ર આવશે ડિપ્ટેરા. વર્ગ આવશે કીટક. સમુદાય આવશે સંધિપાદ. જ્યારે ત્રીજા નંબરે છે આંબો. આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા ઇન્ડિકા. જ્યાં મેન્જીફેરા પ્રજાતિ, ઇન્ડિકા જાતિ છે, એટલે પ્રજાતિ આવશે એની મેન્જીફેરા. આંબાનું કુળ છે એનાકાર્ડિયેસી.
હા, શું શોધીને નામ બનાવ્યું છે બાકી. એનાકાર્ડિયેસી. એનું ગોત્ર બનશે સેપિન્ડેલ્સ. પેન્ડલ બેન્ડલ ના બનાવતા હો. સેપિન્ડેલ્સ. વર્ગ. વર્ગમાં આવશે દ્વિદળી. અને વિભાગ, વનસ્પતિ માટે વિભાગ એટલે આવૃત બીજધારી. ચોથા નંબરે આવશે ઘઉં. ટ્રિટિકમ એસ્ટિવમ. ફરી પાછું એ જ. ટ્રિટિકમ પ્રજાતિ અને એસ્ટિવમ જાતિનું નામ છે. એનું કુળ છે પોએસી. એનું ગોત્ર છે પોએલ્સ. વર્ગ આવશે એકદળી અને વિભાગ વનસ્પતિ હોવાથી આવૃત બીજધારી. સામાન્ય રીતે આ વૈજ્ઞાનિક નામ સાથેનો આવો વર્ગ આપણને MCQ માં અને VSQ માં પૂછી શકાશે. આ સિવાય પણ છે કેટલાક નામ જેવા કે દેડકો, વંદો, મકાઈ, સૂર્યમુખી, અળસિયું. એના વિશેનો અભ્યાસ આપણે નીટના લેક્ચરમાં કરીશું અને નીટમાં આ જ રીતે આખું ટેબલ તૈયાર કરી અને તમારી પાસે તૈયાર કરાવડાવીશું, કારણ કે એ પણ તમારે પૂછાવાનું છે નીટમાં. રેડી? ઓકે. તો આ થઈ ગયા તમારા સજીવોના નામકરણ, એમના પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને વિભાગ સાથે. હવે આ ચેપ્ટરનો અંતિમ ટોપિક શરૂ કરી રહ્યા છે, જેને કહેવામાં આવે વર્ગીકરણના સાધનો. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. વર્ગીકરણના સાધનો. શું કહે છે વર્ગીકરણના સાધનો? આપણને સામાન્ય રીતે એવું કહે છે કે સજીવોની ઓળખ વિધિ માટે પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ જરૂરી છે. તો ફાઇનલી આપણે શું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે આખા ચેપ્ટરમાં આપણે વર્ગીકરણ જોયું, વર્ગીકરણના નિયમો જોયા, વર્ગીકૃત શ્રેણી, એના ભાગો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, સજીવોના નામ જોયા. હવે આવું સજીવોનું વર્ગીકરણ કરવું હોય તો સજીવોની ઓળખ વિધિ અને વર્ગીકરણ માટે પ્રયોગશાળા, લેબોરેટરી અને ક્ષેત્ર અભ્યાસ, જ્યાં અભ્યાસ કરવાનું છે એવું ફિલ્ડ, એટલે ફિલ્ડ મળવું જોઈએ કે જેમાં અભ્યાસ કરી શકાય. સામાન્ય રીતે આવા અભ્યાસ કરવા માટે વનસ્પતિ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ જરૂરી છે. માત્ર પ્રયોગશાળા અને ક્ષેત્ર અભ્યાસ હોય તો ચાલે ના. એમાં વનસ્પતિ અને પ્રાણીઓના રિયલ વાસ્તવિક નમૂનાઓ, એટલે જીવતા નથી મૂકવાના, પણ હા એમનો દેહ સચવી શકાય લાંબા સુધી, વનસ્પતિ અથવા પ્રાણીઓ એ લાંબો સમય નમૂનો સંગ્રહી શકાય ઓરિજિનલ, એવી વ્યવસ્થા કરવાની હોય છે, સંગ્રહ કરવો જરૂરી છે. સામાન્ય રીતે એવું કહે છે કે પદ્ધતિસરના વર્ગીકરણના અભ્યાસમાં જ્યારે સ્ટેપ બાય સ્ટેપ ક્લાસિફિકેશનની મેથડ વાપરવાના હોઈએ ત્યારે પદ્ધતિસરના વર્ગીકરણના અભ્યાસમાં પ્રશિક્ષણ માટે
પ્રશિક્ષણ ટ્રેનિંગ આપવા માટે આ પ્રકારનો અભ્યાસ કરાવવા માટે, એટલે પદ્ધતિસરનું જ્યારે વર્ગીકરણનો અભ્યાસ કરવાનો હોય એ પદ્ધતિસરના વર્ગીકરણના અભ્યાસમાં જ્યારે પ્રોપર ટ્રેનિંગ આપવાની હોય તો એ ટ્રેનિંગના અભ્યાસ માટે આવો અભ્યાસ પાયારૂપ અને આવશ્યક છે. ફંડામેન્ટલી છે અને કમ્પલસરી આવી માહિતી જોઈએ જ છે. તે માટે નમૂનાઓની માહિતીનો સંગ્રહ પણ કરવામાં આવે છે. નમૂનાઓની માહિતીનો સંગ્રહ પણ કરવામાં આવે છે. નોર્મલી ઓળખ વિધિ માટે પ્રયોગશાળા ક્ષેત્ર અભ્યાસ મળ્યો, વનસ્પતિ પ્રાણીઓના નમૂનાનો સંગ્રહ કર્યો. આનાથી વધારે સારો પદ્ધતિસરનો અભ્યાસ કરવો હોય, જ્યાં ટ્રેનિંગ આપવાની હોય, તો એ બધા માટે આ ઘટનાઓ જરૂરી છે, જ્યાં નમૂનાઓની સાથે સાથે એમની માહિતીનો પણ સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે કેટલાક કિસ્સામાં ભવિષ્યમાં અભ્યાસ માટે ફ્યુચરમાં આનો અભ્યાસ જરૂરી પડે ત્યારે તો ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. એટલે નમૂનાઓ પર એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આવું પરીક્ષણ કરતા હોઈએ ત્યારે વૈજ્ઞાનિકોના નમૂનાઓની સાથે સાથે વૈજ્ઞાનિકો નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ કરવાનો, એટલે નમૂનાઓ તો જોઈશે, જોડે માહિતીનો બી સંગ્રહ કરવાનો છે. એટલે નમૂનાઓની સાથે માહિતીનો સંગ્રહ કરવા અને નમૂનાઓ પર પરીક્ષણ કરવા જુદી જુદી પદ્ધતિઓ અને તકનીકી, એટલે ડિફરન્ટ મેથડ્સ અને અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અથવા પ્રસ્થાપિત કરે છે. અને આ પ્રસ્થાપિત કરેલી પદ્ધતિઓનો વર્ગીકરણના સાધનો ની ઉપયોગિતા સમજવામાં ઉપયોગી બને છે. એટલે આ સાધનોની ઉપયોગિતા દર્શાવે છે. એટલે આ જે પદ્ધતિ અથવા ટેકનોલોજી છે એને વર્ગીકરણના સાધનો તરીકે લેવાય અને એ એની ઉપયોગિતા સૂચવે છે. આ 5 સાધનોની ચર્ચા કરીએ. વહેલું આપણી પાસે છે વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયને અંગ્રેજીમાં હર્બેરિયમ કહેવામાં આવે છે. વનસ્પતિ સંગ્રહાલયને હર્બેરિયમ કહેવામાં આવે છે. શું કરવાનું હોય? વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિના નમૂનાને કાગળ, અહીં કાગળ એટલે નોટનો કાગળ નહીં, પણ એક વિશિષ્ટ પ્રકારનું પૂઠા જેવું હોય છે, એટલે કાગળ, એટલે પૂઠા પર શુષ્કન, દાબન, આરોપણ અને પરિરક્ષણ કરી ગોઠવવામાં આવે છે. એટલે બોટેનિકલ
વનસ્પતિ સંગ્રહાલય હર્બેરિયમ જ્યાં છે ત્યાં વનસ્પતિના નમૂનાને હર્બેરિયમ પત્ર નામનું પૂઠું આવે છે, સફેદ કલરનું. આ પૂઠા પર વનસ્પતિના નમૂનાને, જૂની ટેક્સ્ટ બુકમાં કીધું તો આવું, નવામાં નથી, કે વનસ્પતિના નમૂનાને બ્લોટિંગ પેપર, એવું કાગળ કે જે વનસ્પતિના નમૂનાનું પાણી શોષી લે, એટલે વનસ્પતિના નમૂનાને સૂકવે, દબાવે, આરોપણ, એને હર્બેરિયમ પત્ર પર આમ ગોઠવે, પડી ના જાય એટલે સેલોટેપ અથવા દોરા વડે ટાંકા લેવામાં આવે, અને પરિરક્ષણ, લાંબો સમય સાચવવા માટે સંગ્રાહક દ્રાવણનો છંટકાવ કરી અને નમૂનાઓને આ વનસ્પતિ સંગ્રહાલયમાં સંગ્રહ કરવામાં આવે છે. સામાન્ય રીતે કહે છે કે અહીં નમૂનાઓને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે વનસ્પતિના નમૂનાનું વર્ગીકરણ વિશ્વમાન્ય વર્ગીકરણની પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. સાથે સાથે એમને જે હર્બેરિયમ પત્ર, પૂઠું વ્હાઇટ કલરનું, એટલે કે હર્બેરિયમ શીટ પર તેના વિશે વર્ણન લખેલું હોય છે. એટલે વનસ્પતિના નમૂનાઓ વિશે વર્ણન લખેલું હોય છે. શું લખીશું વર્ણનમાં? વર્ણનમાં એનું સંગ્રહ સ્થાન, પ્રયોગશાળામાં લાવ્યા તારીખ, એનું સામાન્ય નામ, અંગ્રેજી નામ, જીવશાસ્ત્રીય નામ, સંગ્રહ સ્થાન ક્યાં એ જોવા મળે છે, સંચય સ્થાન ક્યાં મળી આવે તે, ક્યાંથી પ્રયોગશાળામાં એને ક્યારે લાયા, એની તારીખ, એનું સામાન્ય નામ, અંગ્રેજી નામ, જીવશાસ્ત્રીય નામ, એનું કુળ, સંશોધનકર્તાનું નામ, કોણે શોધ્યું એને, આ બધી માહિતી વગેરે વર્ણવેલા હોય છે. એટલે આ બધી બાબતો હર્બેરિયમ શીટ પર નમૂનાની બાજુમાં લખેલો હોય છે. એટલે મારા જેવો અભણ વ્યક્તિ વનસ્પતિ સંગ્રહાલય જોવા જાય તો એને ખબર પડે કે આ કઈ વનસ્પતિ છે, અંગ્રેજીમાં શું કહેવાય, એનું જીવશાસ્ત્રી અને બાયોલોજીકલ નામ શું છે, કોણે શોધ્યું, ક્યાં મળી આવે, કઈ તારીખે અહીંયા લાયા, એનું કુળ શું, કોણે શોધ્યું, તો એના વિશેની સંપૂર્ણ માહિતી આ વનસ્પતિ સંગ્રહાલયના નમૂનાઓની માહિતી પરથી મેળવી શકાય છે. અહીંયા એટલે એવું કહેવાય કે આ વનસ્પતિ સંગ્રહાલય એ વર્ગીકરણના અભ્યાસના ત્વરિત સંદર્ભ છે. એટલે ક્વિક રેફરન્સ, ત્વરિત એટલે ઇન્સ્ટન્ટ, સંદર્ભ અંગ્રેજી થાય એનું રેફરન્સ. તમારે કોઈ પણ વનસ્પતિઓના વિશે જાણકારી મેળવવી હોય, ઇન્સ્ટન્ટ રેફરન્સ. તમે બધા જે સ્કૂલમાં એડમિશન લેશો એ સ્કૂલમાં બાયોલોજીની લેબમાં ચોક્કસ પ્રકારની બોટલોમાં ચોક્કસ નમૂનાઓ, આટલું બધું વર્ણન નહીં હોય પણ થોડું વર્ણન જેનાથી આઈડેન્ટિફિકેશન કરી શકાય એવું વનસ્પતિનું અને પ્રાણીઓનું સંગ્રહ સ્થાન હશે જ બાયોલોજીની લેબમાં. બરાબર. તો બેઝિકલી હર્બેરિયમ શીટ વ્હાઇટ કલરનું પૂઠું છે, એના પર નમૂનાને સાચવ્યું છે. લાંબો સમય સાચવી રાખવા માટે સંગ્રાહક દ્રાવણ આપણી લેબોરેટરીમાં જે નમૂના ભર્યા હશે એમાં જે પ્રવાહી ભર્યું હોય છે એનું નામ છે ફોર્મેલિન. ફોર્મેલિન વનસ્પતિના કે પ્રાણીના નમૂનાને લાંબો સમય
જેમ છે તેમ જાળવી રાખે છે. તો આ વનસ્પતિ સંગ્રહાલય. વર્ગીકરણના જે સાધનો જોયા એમના 5 સાધનો છે. હવે વનસ્પતિ સંગ્રહાલય બાદ હવે બીજો જોઈએ વનસ્પતિ ઉદ્યાન. વનસ્પતિ ઉદ્યાન એને બોટેનિકલ ગાર્ડન કહેવામાં આવે. શું છે વનસ્પતિ ઉદ્યાન? સામાન્ય રીતે એવું કહે છે કે આ વિશિષ્ટ ઉદ્યાનોમાં વનસ્પતિના જીવંત નમૂનાઓને ઉછેરવામાં આવે છે. ગુડ મોર્નિંગ. વનસ્પતિ સંગ્રહાલયમાં શું કર્યું હતું? વનસ્પતિના નમૂનાઓને લાયા, સૂકવ્યા, દબાવ્યા અને હર્બેરિયમ શીટ પર મૂકી અને ફોર્મેલિન સંગ્રાહક દ્રાવણમાં ભરીને સાચવી રાખ્યા. અહીં એવું નહીં, અહીં અલગ. અહીં વનસ્પતિના જીવંત લાઈવ વનસ્પતિને કુદરતી પર્યાવરણ અન્ય પ્રદેશો જેવું જ, અન્ય દેશો જેવું જ વાતાવરણ પૂરું પાડવામાં આવે અને ઉછેરવામાં આવે. એટલે કહે છે કે ઓળખ વિધિના હેતુસર અહીં હેતુસર એટલે ઓળખ વિધિના હેતુ માટે વિવિધ જીવંત વનસ્પતિના નમૂનાઓને ઉછેરવામાં આવે છે. એટલે જીવંત વનસ્પતિના નમૂનાઓને જુદા જુદા દેશોમાંથી લાવી અને એમને આઈડેન્ટિફિકેશન માટે ઉછેરવામાં આવે છે. સામાન્ય રીતે કહે છે કે આવા ઉદ્યાનોમાં વનસ્પતિઓના જે નમૂના ઉછેરેલા હોય એ જગ્યાએ નમૂનાઓની પાસે એમનું સામાન્ય નામ, જીવશાસ્ત્રીય અથવા વૈજ્ઞાનિક નામ, કુળ વગેરે ચિઠ્ઠી એટલે એક લેબલ, પણ અહીંયા આપણે લેબલ શબ્દ ના વાપરતા, ચિઠ્ઠી અથવા કાપલી. એટલે નમૂનાઓની પાસે સામાન્ય નામ, વૈજ્ઞાનિક નામ, કુળ વગેરે ચિઠ્ઠીમાં અથવા કાપલીમાં લગાવેલા હોય છે. કેટલાક જાણીતા વનસ્પતિ ઉદ્યાનોમાં છે ક્યુ બોટેનિકલ ગાર્ડન. કયું એવું ના કરતા, કયું નથી, ક્યુ બોટેનિકલ ગાર્ડન, ઇંગ્લેન્ડમાં રોયલ બોટેનિકલ ગાર્ડનમાં આવું ક્યુ ગાર્ડન આવેલું છે. આપણે જ્યારે નીટ ચલાવીશું ને ત્યારે વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય અને મ્યુઝિયમ જે જૂની બુકમાં આપેલા હતા પણ આમાં નથી આપ્યા એનસીઆરટીમાં, એનો અભ્યાસ કરીશું પણ એ નીટના લેક્ચરમાં. તો ક્યુ બોટેનિકલ ગાર્ડન ઇંગ્લેન્ડ, ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન, ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન હાવડા, ભારત. હવે અહીંયા હાવડા છે, હાવડા ક્યાં આવ્યું? કલકત્તામાં. એટલે ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન હાવડા, કલકત્તા, ભારત. નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ, ભારત. લખનઉ ક્યાં આવ્યો? આવડે ને સમાજ? મને નથી આવડતું. હા, ઉત્તર પ્રદેશમાં. એટલે નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામનું વનસ્પતિ ઉદ્યાન લખનઉ,
ભારતમાં આવેલું છે. ત્રીજી બ્રાન્ચ તરફ આગળ વધીએ. ત્રીજું સાધન જોઈએ વર્ગીકરણનું, મ્યુઝિયમ. એક વાત યાદ રાખીશું, વનસ્પતિ સંગ્રહાલય કરતા વનસ્પતિ ઉદ્યાન મોટું હોય. સામાન્ય પરિસ્થિતિમાં વનસ્પતિ સંગ્રહાલયના નમૂનાઓ વનસ્પતિ ઉદ્યાનમાં સમાવેશિત હોય, કારણ કે અહીંયા તો કુદરતી પર્યાવરણ જગ્યા મોટી, એટલે આ મોટું હોય અને વનસ્પતિ સંગ્રહાલય નાનું. ચાલો ત્રીજી પદ્ધતિ જોઈએ, મ્યુઝિયમ. તો જીવશાસ્ત્રીય મ્યુઝિયમને અંગ્રેજીમાં મ્યુઝિયમ જ કહેવાય. જો આનું પ્યોર ગુજરાતી કરવું હોય તો સંગ્રહ સ્થાન. એટલે વાક્ય આપીશું કે જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાન. હા, એનસીઆરટી આપણને ગુજરાતી પ્રોપર શીખવાડશે હો, ભલે જરૂર ના હોય તોય. જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાન. સીધું કીધું હોત કે બાયોલોજીકલ મ્યુઝિયમ તો કેવી મજા પડે. જવા દો ને. જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાન સામાન્ય રીતે શાળા, કોલેજો અને યુનિવર્સિટીમાં સ્થાપવામાં આવે છે. એટલે પ્રાઇમરી લેવલના, પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ જેને કહેવાય એ ઇન્સ્ટિટ્યૂટ, શાળા. તો આપણે ત્યાં સંગ્રહાલયમાં જે નમૂનાઓ એન્ટિક રાખ્યા હોય તે, કોલેજો અને યુનિવર્સિટીમાં જોવા મળે છે. સામાન્ય રીતે મ્યુઝિયમમાં શું કરવામાં આવે? તો કહે છે કે મ્યુઝિયમમાં નોર્મલ પરિસ્થિતિમાં મ્યુઝિયમમાં સાચવેલા વનસ્પતિ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓને એકત્રિત કરી મ્યુઝિયમમાં શું કરવાનું? વનસ્પતિ, પ્રાણીઓ, અશ્મિઓ એટલે પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા દટાયેલા અવશેષ સ્વરૂપે. તો વનસ્પતિ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓને એકત્રિત કરી અભ્યાસ, સ્ટડી અને સંદર્ભ માટે રેફરન્સ સંગ્રહ કરવામાં આવે છે. એટલે મ્યુઝિયમમાં વનસ્પતિ, પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓને એકઠા કરવામાં આવે, એના પર અભ્યાસ અને એનો રેફરન્સ કરવા માટે એને સંગ્રહિત કરવામાં આવેલા હોય છે. ક્યાં સાચવીશું? તો કહે છે કે આવા નમૂનાઓને ખોખા ખાવાનું કઈ નથી, બોક્સ, ખોખા, કાચની શીશી કે બરણીમાં. એટલે મ્યુઝિયમમાં નમૂનાઓને મોટા ખોખા, કાચની શીશી કે બરણીમાં, બરણી છે પાછા કહે છે બટણી થઈ ગયું, બરણીમાં યથાવત સ્થિતિમાં એટલે જેમ છે તેમ સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરી સાચવવામાં આવે છે. આ સંગ્રાહક દ્રાવણ બહુ વાર આવ્યું, આગળ બોલ્યા તમે. સંગ્રાહકને ગુજરાતી સંગ્રાહક છે, અંગ્રેજી થાય એનું પ્રિઝર્વેટિવ્સ. તમે બધાએ ઘરમાં ક્યાંક ને ક્યાંક પ્રિઝર્વેટિવ્સ જોયા હશે, સાંભળ્યા હશે, પણ તોય ભૂલી ગયા હશો. યાદ કરાવો. મમ્મી અથાણું જે બનાવે ને લાંબો સમય સાચવી રાખવા માટે એમાં વિનેગાર નાખે. બહારનો તૈયાર કેચઅપ આવે ને, ટોમેટો કેચઅપ, હા, એ કેચઅપમાં પણ વિનેગાર, સરકો, એસિટિક એસિડ, એ સંગ્રાહક દ્રાવણ કહેવાય. બીજા ઘણા બધા છે જે લાંબો સમય એ વસ્તુને જાળવી રાખવામાં ઉપયોગી થઈ આવે છે. જ્યારે કીટકો માટે શું? તો કીટકોને પકડી
મારીને કીટ બોક્સ એટલે કીટકો માટેનું બોક્સ, કીટ બોક્સમાં સાચવવામાં આવે છે. મજા પડી ગઈ હો. કીટકો દેખાય, અત્યારે તો ચોમાસું છે, કીટકો પકડી મારી ખાવાના નથી હવે. આમાં બધે આયા કીટકોને પકડી મારી કીટ બોક્સમાં સાચવીને મૂકી રાખવામાં આવે છે. જ્યારે પક્ષીઓ અને સસ્તન જેવા મોટા કદના સજીવોના નમૂનાઓને અથવા મોટા કદના સજીવોને એટલે એમના મૃતદેહોને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સાચવવામાં આવે છે. સ્ટફિંગ પદ્ધતિ, સ્ટફ જોયું છે? સ્ટફ પરાઠું હોટલમાં ગયા છો સાહેબ? છેલ્લા 3 મહિનાથી તો નથી ગયા, એ તો હું નથી ગયો. બાકી હોટલમાં ગયા છો ને? હા પાડો. હા, હવે હોટલમાં જોજો, રોટી બટર રાન, ત્યાં સ્ટફ પરાઠું હશે. જોયું છે સાહેબ? નહીં મંગાવ્યું કોઈ દિવસ. બોલો, ઘરે ખાધું જ બધા સ્ટફ પરોઠું. હા પાડવાની હોય. હવે આલુ પરોઠું નથી ખાધું? હા, તો એ શું કરે મમ્મી? રોટલીમાં આલુનો બટાકાનો માવો જે અંદર ભરી, સ્ટફિંગ કહેવાય એને. ઓકે, તો અહીંયા બટાકાનો માવો નથી ભરવાનો. હો, પક્ષીઓ અને સસ્તન જેવા મોટા કદના સજીવોને સ્ટફિંગ પદ્ધતિ એટલે શરીરના દેહધાર્મિક આંતરિક અંગોને દૂર કરી, દેહધાર્મિક આંતરિક અંગોને દૂર કરી ત્યાં રૂ, ઊન, વનસ્પતિજન્ય ભૂકો અને સંગ્રાહક દ્રાવણ ભરી એમને સાચવવામાં આવે છે. ઓ, સાદી ભાષામાં કહું, એવું લખવાનું નહીં હો. તો મમ્મી, જૂના જમાનામાં મમ્મી કેવી રીતે સચવાતા હતા? આજ વનસ્પતિ હોય કે પ્રાણીઓ, પક્ષીઓ ને સસ્તન હોય, એમના શરીરના મોટા મોટા અંગોને કાઢે, ફેફસા, હૃદય, મરી ગયેલા મૃતદેહોના એવા અંગોને કાઢી જે જગ્યા પડી એ જગ્યાએ આવા રૂ, ઊન, વનસ્પતિનો ભૂકો અને સંગ્રાહક દ્રાવણોને ભરી એને લાંબો સમય સાચવી રાખવામાં આવે છે. કેટલીક વાર ફાઇનલ લાસ્ટ ટોપિક મ્યુઝિયમમાં કે પ્રાણીઓનો કંકાલ, સ્કેલેટોન. કે તમે ઇન્દ્રોડા પાર્ક ગયા છો ગાંધીનગર? ત્યાં જોજો પાછળ બહુ જ મોટું ડાયનાસોરનું સ્કેલેટોન છે. તો શું કહે છે કે પ્રાણીઓના કંકાલ પણ કેટલીક વાર મ્યુઝિયમમાં સાચવવામાં આવે છે. શું થયું? પહેલા જોયું વનસ્પતિ સંગ્રહાલય, બીજા નંબરે જોયું વનસ્પતિ ઉદ્યાન, ત્રીજું જોયું વનસ્પતિ ઉદ્યાન બાદ મ્યુઝિયમ. ચોથો ટોપિક જોઈએ પ્રાણી સંગ્રહાલય. વર્ગીકરણના 5 સાધનો લેવાના છે. પહેલું લીધું વનસ્પતિ સંગ્રહાલય, બીજો લીધો વનસ્પતિ ઉદ્યાન, ત્રીજો લીધો મ્યુઝિયમ સંગ્રહ સ્થાન, ચોથું લઈએ પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને મનુષ્યની સીધી દેખરેખ હેઠળ પ્રાકૃતિક પર્યાવરણમાં સાચવવામાં આવે છે. પ્રાણીઓને માનવીની દેખરેખ હેઠળ એટલે માનવીના ઓબ્ઝર્વેશન હેઠળ પ્રાકૃતિક પર્યાવરણમાં સાચવવામાં આવે
પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ હોવો જોઈએ મગજમાં. બંધન અવસ્થામાં પાંજરામાં પૂરી રાખ્યા હોય છે. સામાન્ય રીતે એવું કહે છે કે આવા પ્રાણી સંગ્રહાલયમાં સાચવેલા પ્રાણીઓ આપણને તેમની ખોરાક લેવાની ટેવો, અને વર્તણૂક વિશે શીખવે છે. એટલે પ્રાણી સંગ્રહાલયમાં સંગ્રહ કરાયેલા પ્રાણીઓ દ્વારા આપણે એમની ખોરાકની હેબિટ્સ, કેટલો ખોરાક લે છે, કઈ રીતે, કયા પ્રકારનો, એ બધું જાણી શકીએ. અને એમનું બિહેવિયર, ઋતુઓ પ્રમાણે થતા શારીરિક ફેરફાર, ચેન્જીસ, એના વિશેની માહિતી પણ મેળવી શકીએ છીએ. શક્ય હોય ત્યાં સુધી આ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને શક્ય તેટલો વધુ કુદરતી પર્યાવરણ પ્રાપ્ત થાય. પ્રાણી સંગ્રહાલયમાં જ્યારે પ્રાણીઓને સાચવવામાં આવે ત્યારે એ પ્રાણીઓને શક્ય તેટલું વધુ કુદરતી પર્યાવરણ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એટલે શક્ય એટલી વધારે એમને પ્રાકૃતિક પરિસ્થિતિ પ્રાપ્ત થાય. તમે ક્યારેક પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હશે? લીધી છે? હા, તે પ્રાણી સંગ્રહાલયમાં જોજો વાઘ, સિંહ, હાથી, એ બધા માટે ઓપન ગ્રાઉન્ડ, વધુમાં વધુ ખુલ્લી જગ્યા, મોકળાશ વાળી જગ્યા મળે એવી વ્યવસ્થા એમણે ગોઠવી હોય છે. તેને પ્રાણી ઉદ્યાન પણ કહેવામાં આવે છે. પ્રાણી ઉદ્યાન પણ કહે છે. બસ આટલું જ. જાણીતા પ્રાણી ઉદ્યાનોના ઉદાહરણો આપણે નીટમાં જોઈશું. 4 સાધનો થયા. એટલે જો તમારે એનસીઆરટી પ્રમાણે અભ્યાસક્રમ સ્કૂલમાં પૂછાય તો પ્રાણી ઉદ્યાનમાં આટલું જ લખવાનું. એ આટલું નાનું. લાસ્ટ છેલ્લો ટોપિક પહોંચી ગયા આપણે. ચેપ્ટર એના અંતિમ ચરણોમાં પહોંચી ગયું છે. ઓળખ ચાવી. ઓળખ ચાવી એને આઈડેન્ટિફિકેશન કી કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓળખ ચાવી એ સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે. આઈડેન્ટિફિકેશનની કી તમને એવા ક્લ્યુ આપવામાં આવે જેનાથી વર્ગીકરણ અથવા ઓળખ વિધિ મેળવી શકાય. પણ આવી ઓળખ વિધિ માટે મોટા ભાગે જોડમાં રહેલા વિરોધાભાસી, સ્પષ્ટ વિરોધા, ઊંચો તો નીચો, જાડો તો પાતળો, શું કહેવાય? વિરોધાભાસી. એવા લક્ષણો ધ્યાનમાં રાખી અને આવી ઓળખ ચાવી આપવામાં આવે છે. આ 2 વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની કોઈ પણ એકને, આ 2 વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી દર્શાવે છે. એટલે ઓળખ ચાવી તમને આ 2 માંથી કોઈ પણ એક વસ્તુ તમારે પસંદ કરવાની કે જેને આધારે આપણે સજીવનું વર્ગીકરણ કરી શકાય. સ્વાભાવિક છે. તો શું થશે? આને કારણે એક જ વિકલ્પ, 2 વિકલ્પ છે, વિરોધાભાસી છે, એટલે એક જ વિકલ્પ
સ્વીકાર્ય બને છે. અને બીજો વિકલ્પ કહેવાની ક્યાં જરૂર છે, મારા હોશિયાર વિદ્યાર્થીઓ તરત ખબર પડે, અસ્વીકાર્ય. બે વિરોધાભાસી વિકલ્પ ઓળખ વિધિની ચાવીમાં મળ્યા. જેને લગતી હશે એ સ્વીકાર્ય જ વિકલ્પ દર્શાવશે, અને જે નહીં લગતો હોય અથવા જેને અનુરૂપ નહીં હોય એનો અસ્વીકાર્ય કરવામાં આવશે. ચાવીમાં આવા જાહેર નિરૂપણ કરેલા હોય એટલે ઓળખ વિધિની ચાવીમાં આ જાહેર કરેલા નિરૂપણ એટલે એનું જાહેરમાં એનું જે નિદર્શન કરવામાં આવે જાહેર નિરૂપણને માર્ગદર્શિકા કહે છે. આમ જોવા જઈએ ને તો માર્ગદર્શિકા એટલે નવનીત. નવનીત એટલે ગાઈડ જે 10માં વાપરતા હતા એ નહીં, પણ અહીંયા માર્ગદર્શિકા એટલે તમને રેફરન્સ પૂરો પાડે, ગાઈડલાઈન પૂરી પાડે એવું કહી શકવું હોય તો ચાલે. કુળ, પ્રજાતિ, જાતિ જેવી વર્ગીકરણની કક્ષાઓ, કુળ, પ્રજાતિ, જાતિ જેવી વર્ગીકરણની કક્ષાઓના ઓળખ વિધિના હેતુ માટે એટલે કુળ, પ્રજાતિ, જાતિ જેવી વર્ગીકરણની કક્ષાઓની ઓળખ વિધિના હેતુ માટે અલગ અલગ ઓળખ ચાવીઓ જરૂરી છે. અલગ અલગ ઓળખ ચાવીઓ જરૂરી છે. સામાન્ય રીતે એવું કહે છે કે વનસ્પતિઓની યાદી, ગુજરાતીમાં વનસ્પતિઓનો સમૂહ, તો વનસ્પતિની યાદીઓને અંગ્રેજીમાં કહેવાય ફ્લોરા. એટલે કહે છે કે વનસ્પતિઓની યાદી, પરિચય પુસ્તિકા, પરિચય પુસ્તિકા એને અંગ્રેજીમાં કહેવાય મેન્યુઅલ્સ. ત્યારબાદ લઘુ પુસ્તિકા, લઘુ પુસ્તિકાને અંગ્રેજીમાં કહેવાય મોનોગ્રાફ્સ. એના પછી છે પદ્ધતિસરની સૂચિ. એને આવું ગુજરાતી ભણીએ તો અઘરું થઈ જાય હો, અંગ્રેજી આપ્યું છે એટલે સારું લાગે. કેટાલોગ્સ, કેટાલોગ્સ. હવે એટલે કુળ, પ્રજાતિ, જાતિઓની ઓળખ માટે અલગ અલગ ઓળખ ચાવીઓ છે. વનસ્પતિનો સમૂહ તૈયાર કર્યો હોય તો એને ફ્લોરા કહેવાય. પરિચય પુસ્તિકા, મેન્યુઅલ્સ, આપણને ઘણી બધી જગ્યાએ કે તમે આના મેન્યુઅલ્સ જોયા છે. મેન્યુઅલ્સ મતલબ તમને આઈડેન્ટિફિકેશન કરાવે, પરિચય નાથી માહિતગાર બનાવે. લઘુ પુસ્તિકા, ઇલેક્ટ્રોનિક સાધનમાં જોજો અંદર કહેશે મેન્યુઅલ બુક આપી છે, ઇન્ટ્રોડક્શનરી બુક. મોનોગ્રાફ, લઘુ પુસ્તિકા, નાની જે બુક હોય એમાં એના ઉપકરણો, એના સાધનો, પ્રાપ્તિ, કઈ રીતે એનો ઉપયોગ કરવો છે એ મોનોગ્રાફ્સ. પદ્ધતિ, કેટાલોગ્સ, અલગ અલગ પ્રકારની જાતિઓ માટેના અલગ અલગ સંજોગો દર્શાવતી પદ્ધતિ. સામાન્ય રીતે એ ઓળખ વિધિમાં મદદરૂપ થાય છે. આ બધી જ ચાવીઓ ઓળખ વિધિમાં આઈડેન્ટિફિકેશન કરવામાં, આ સાચી ઓળખ વિધિ કરવામાં મદદરૂપ કરે છે. સામાન્ય રીતે શું દર્શાવે છે કે ચોક્કસ વિસ્તારની વનસ્પતિ અને પ્રાણીઓ વિશેની માહિતી પૂરી પાડે છે. ચોક્કસ વનસ્પતિ અને પ્રાણીઓની માહિતી પૂરી પાડે. જ્યારે પરિચય પુસ્તિકાઓ જે તે વિસ્તારમાં જોવા મળતી, પરિચય પુસ્તિકા એ જે તે વિસ્તારમાં, એટલે તમે જે અભ્યાસ કરી રહ્યા છો એ વિસ્તારમાં જોવા મળતી
જાતિઓની ઓળખ માટે જવાબદાર છે અથવા ઓળખ માટે જરૂરી છે. અને લઘુ પુસ્તિકા એ સામાન્ય રીતે કોઈ એક ચોક્કસ વર્ગક વિશેની માહિતી આપે છે. તમને એવું પૂછાય આ જે ચાવીઓ છે એના ઉપયોગિતા. પહેલી ઉપયોગિતા વનસ્પતિની યાદી. ફ્લોરાની ઉપયોગિતા શું? ઓળખ વિધિમાં મદદરૂપ થાય અને વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશેની માહિતી આપે. પરિચય પુસ્તિકા શું કામ કરે? તો વિસ્તારમાં ચોક્કસ વિસ્તારની જાતિઓ દર્શાવે. લઘુ પુસ્તિકા શું દર્શાવે? કોઈ એક વિસ્તારની વર્ગક વિશેની માહિતી દર્શાવે છે. આના વિશેની ઉપયોગિતા આપી નથી. હાશ, પહેલું ચેપ્ટર તમારું અહીંયા પૂરું થઈ ગયું. હવે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થોડાક મોટા બની જઈશું હવે. કેમ? કારણ હવે બિગ એટલે જૈવિક વર્ગીકરણ વિશેની માહિતી આવશે, જેમાં થોડુંક વાયરસ, વિરોઇડ્સ અને લીલ ને એના પ્રોટિસ્ટા બેક્ટેરિયા જુદા જુદા પ્રકારના એના વિશેની માહિતી લઈશું. પણ એ નેક્સ્ટ ચેપ્ટરમાં. અહીંયા આ ચેપ્ટર પૂરું. કોઈ પણ ક્વેરી હોય, ક્યાંય પણ સમજણ ના પડી હોય, વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર કરવો, કોલ કરવો. બરાબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.